फाइनली આપણે પહોંચી ગયા છે ટપકેશ્વર મહાદેવ, તમે જોઈ શકો છો। ચાલો હવે આપણે પઠાભાઈ જયરાજભાઈ ધીમે ધીમે ઉતરે છે હેઠે। ચાલો આપણે પણ હવે હેઠે જઈએ, તમને દાદાના દર્શન પણ કરાવીશ। જો આપણે પહોંચી ગયા છીએ મંદિરે। ચાલો હવે આપણે અહીંયા ગુફા છે આવેલી, ગુફાએ પણ જવાનું છે। જો અહીંયા ગુફા છે, અહીંયા હાલો આપણે ત્યાં જવાનું છે। કહે છે બધા પાપ અને પુણ્યની ગુફા છે એવું। આપણે ત્યાં આટા પણ ફરવાના છે। ચાલો તમને ત્યાં લઈ જાઓ। ચાલો આ ગુફાએ જવાનું છે। જયરાજભાઈ બેઠા છે, પઠાભાઈ બેઠા છે, કારણ કે મંદિરની અંદર કોઈ સેવકો છે પૂજા કરે છે, એટલે આપણે એનો વારો પતી જાય પછી જઈએ। ચાલો આપણે ત્યાં ગુફાએ જઈ આવીએ। ચાલો હવે હું અંદર જાઉં છું, અહીંથી પગે લાગીને અહીંયા શિવલિંગ છે, અને આપણે આવી રીતનું અંદર જવાનું છે, હુતું હુતું આટો ફરી જવાનો છે, ને અહીંથી આપણે નીકળવાનો દરવાજો છે। જોવો હું અહીંથી નીકળો છું, આવી રીતના આપણે આટા વાઢવાના છે। આને કહે છે પાપ અને પુણ્યની ગુફા કહેવામાં આવે છે। ચલો અહીંયા શિવલિંગ છે, ત્યાં દર્શન આપણે કરી લઈએ અને થોડુંક દાદાનું સીન લઈ લઈએ। જો આ શિવલિંગ, જો આ ઉપરથી આપણે પાણી પડે છે પથ્થરમાંથી, જોઈ શકો તમે। તેની શિવલિંગ બને છે। ચાલો હવે આપણે દાદાના દર્શન કરવા જઈએ। ગુફામાં પ્રવેશ થઈ ગયા છીએ। જયરાજભાઈ ને આકાશભાઈ, આપણે પઠાભાઈ બે દાદાને પાણી ચડાવે છે। જો આ ટપકેશ્વર દાદાના દર્શન કરી લો તો બધા। ચાલો આપણે પણ હમણાં પાણી ચડાવી દઈશું, પહેલાં બંનેનો વારો આવી જવા દઈએ, પછી આપણે વારો લઈએ। ચાલો જયરાજભાઈએ ચડાવી લીધું છે પાણી, અને હવે આપણે ચડાવવાનું છે। જયરાજભાઈને કહીએ કે ચાલો મોબાઈલ પકડો। પઠાભાઈ હજી આપણે બોલને ચડાવે છે। હાલો હવે આપણે પાણીનો લોટો ચડાવી દઈએ દાદાને। અહીંયા નળ આવે છે, પાણી ભરી લઈએ। હાલો દાદાને ચડાવી દઈએ એક લોટો પાણી। ઓમ નમઃ શિવાય, 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 ઓમ શિવાય। ચલો આપણે લોટો પાણી ચડાવી દીધું છે, દાદાને પગે પગે લાગીને હવે આપણે હાલીએ પાછા। ચાલો હવે બહાર નીકળી જાય। હવે આપણે બીજી ગુફા છે ત્યાં જવાનું છે। જો જયરાજભાઈ પઠ્ઠાભાઈ બે હાયલા જાય છે, અને આપણે પાછળ ધીમે ધીમે આ થાંભલા ને નદીમાં રાખેલા છે। હાલો તો ધીમે ધીમે આ ભઠ્ઠાભાઈ કંઈક પાળી જાય એવું લાગે છે। હું પાળી ગયા ભઠ્ઠાભાઈ? અહીંયા કંઈક લાગે છે। જો આ વાહનું જાળું પણ છે, મસ્ત સીન છે। ચાલો આપણે આ નદીમાંથી ધીમે ધીમે હાલતું હાલતું જવાનું છે। જો પાણા પણ એવા છે, પડી ગયા હોય તો પગ ભાંગી નાખે એવા। અહીંયા આપણે બીજી ગુફા આવી ત્યાં જવાનું છે। આડું લાકડું એક કંઈક પડ્યું છે, એટલે આપણે ધીમેથી નમીને જવાનું છે। જો આ શેનું લાકડું છે, વાવાઝોડામાં પડી ગયું લાગે। ચાલો હવે ધીમે ધીમે હાલતા થાય પાછા।
રસ્તો એમ છે હો, બાકી મોટા મોટા પાણાવાળો. નિરાતે હાલવું પડે આમાં. ચાલો હવે બીજી ગુફાએ પણ આપણે પોગવા આવ્યા છીએ અને આપણે પોગી ગયા ફાઇનલી બીજી ગુફાએ. હવે આપણે અહીંયા ગુફાએ પણ અંદર જો કે અંદર તો આપણે નથી જવાનું, બહારથી આપણે સીન લઈ લઈશું. જો આ ટેક કર્યું અંદર લોકોએ કરેલું છે. તજાસી અંબેમાની ભટ્ટાભાઈ ને જયરાજભાઈ રીલ તૈયાર કરે છે. જો ફાઇનલી આપણે કાળ ભૈરવ દાદાની તજા લાગે છે એટલે આપણે તેનું પણ શૂટિંગ લઈ લઈએ. જો આ ટેક કર્યું કરેલી છે આમાં, ને આમાં પણ આપણે પાણી ઉપરથી પડે છે, જોઈ શકો તમે. ટપક 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 તેની શિવલિંગ બને છે જે પાણી પડે છે ને તેની. આ લોકો જે આવે છે એ ટેકરીયું કરતા જાય છે. શું લેવા કરે એ તો આપણને ખબર નથી, પણ આખી ગુફામાં ટેકરીયું કરી દીધી છે પાણાની. ટેકરીયું એટલે પાણાની ઢગલીઓ. ચલો આપણે બાપુની મઢી આવી ગયા છીએ. જો અહીંયા આપણે જે બાપુ હતા અહીંયા રહેતા. હવે આપણે બહાર નીકળી જઈએ. અહીંયા પણ આ જે ગુફા જેવું છે આમાં ઉપર બધે પથ્થરમાં પણ મૂર્તિઓ છે, તમને બતાવીશ. જુઓ આ પથ્થરમાં પણ કંઈક મૂર્તિ છે, નથી વર્તાતી શેની છે એ. આ પથ્થરમાં એમનેમ પહેલેથી વર્ષો પહેલાંની એમનેમ છે મૂર્તિ. હવે શું છે એ કાંઈ ખબર નહીં. ચાલો હવે આપણે ધીમે ધીમે પાછા ઉપર જઈએ. આ ડંકી, આ ટાંકો પાણી પીવાનો, કોઈ ભાઈને પાણી પીવું હોય ત્યાંથી પી લે. અને આ નદી, કોરી નદી. જો હવે દાદાના દર્શન કરી લોજો, જે કોઈને થાય તે દર્શન કરી લોજો. આપણને તો દર્શન કરી લીધા છે. અને દાદા નાના નથી હો. હા, તમને હમણાં બતાવીશ. ફેણ માંડીને બેઠશે, જે રીતના શિવલિંગ પર બેઠા છે એ રીતના જુઓ તમે. બહુ મોટા દાદા છે. જો આ તમે ફેણ માંડીને અંદર બેઠી ગયા છે. જો કોઈને દેખાય તે કોમેન્ટ કરજો.